કે આજે ખાસ અમારા રાજુભાઈની યાદમાં ગવાતું હોય અને ખાસ અમારા સુરેશભાઈ ઠાકોર અને વિજયભાઈ ઠાકોર ગૌરવતા હોય અને મારે ચેતન ચહનને ગાવું હોય ત્યારે કે જેની હતી જરૂર મારા એની તમારે હું જરૂર પડી રો કે કુદરત તારા ખજાનામાં એવી તો જેવી ખોટો પડી મારા રાજુભાઈની વિદાય તુએ લઈ લીધી લ્યા કે હુનું પડ્યું ગોઠવા જેવું ગોમના પેલો વણઝારિયો વાહુનો પડ્યો મારા રાજુભાઈની જેણી જેણી યાદો આવા મારા ગોઠવા ગોમની ગલીઓ હુની પડી ગોઠવા જેવું ગોમ હુનું પડ્યું લ્યા આજ રોવ કાકા કુટુંબ મોમાં મોહાળન કે આજ માતા પિતાના હૈયાનો હોકારો તમે છીનવી લીધો લ્યા કે પિતા દશરથજી માતા હીરાબેન રર કે જીવનનો તમે સાથન સહકાર કે હાથનો હંગાથ તુએ રોમ છીનવી લીધો લ્યા કે કાકા કુટુંબ વિચારસ મારો રાજુ ચાણ આવશે મારો રાજુ ચાણ આવશે એવી વાટો જોવલ્યા કે 18/12/2024 બુધવારનો દાડો ચેવો સુમસાન બન્યો મારા રાજુભાઈની વિદાય રોમ તુએ લઈ લીધી કે એવા સુરેશજી વિજયજી અને કે મારા ભાઈઓ મો તુએ ભાગલા પાડ્યા રો કે ભાઈ બીજનો દાડો આવશે રાખડી બોંધવાનો વારો આવશે તંદાળો એમની બેનો એવી સોનલ બેન કૃષ્ણા બેન આશા બેન ઓરતા આવશે તુએ એમના ઓરતા અધૂરા રાશારો કે એમના ભોણે જેવા દર્શન ગન અક્ષર કે મોમાં વગરનું મુહાળ હાવ હુનું લાગ મોમાં વગરની માયા તમે લૂંટી લીધી રો મારા જીવનના
સાથ ન સથવારો કહેવાય જેના નોમથી જીવન ચાલતું હોય એવા એમના પત્ની નીતાબેનનો સાથનો સહારો આજ છીનવી લીધો લ્યા. કે દીકરો સુમિતના દીકરી જસ્મીનના આજ ઘરનો લાડ હતો એમનો 1700 તુએ રાજુ ભાઈવના સિંધવી લીધો લ્યા. પ્રભુજના ઘરમાં કાકા ના હોય એના ભત્રીજાનો કાકા કહેવા વાળું ના રહ્યું હોય. રંજન અમીશાના સંધ્યા આવી ભત્રીજીઓ કાકાનો મીઠો આવકારો કુણ દેશે લ્યા. ભત્રીજા જયમીનના કાકા જોન ભેરુની જેમ રહેતા ફરતા આજ લાડ કાકા વિના કુણ કરશે રો. કે આજ અમારા સુરેશજી વિજયજી ઠાકોરનું હૃદયું ઘણું રોવસ મારા કે મારા રાજુભાઈ કે બજારમાં જાસ વડનગરની બજારમાં જાસ વિસનગરની બજારમાં જાસ હમણો આવશે એવું કાકા કુટુંબ કબીલું એમની વાટો જોવા ચમક અણદારી વિદાયો લીધી મન કોઈનું મોનતું નથી લ્યા. એ તો જેનું ખોવાણ્યું હોય ને ખબર પણ જેને દુઃખ પડ્યું હોય ને દુઃખની ખબર પણ જેના ઘરમાંથી મોણ ઓછું થાય એટલે તો એની વેદના એનું કુટુંબ જોણ એનું ઘર જોણ લ્યા. પણ અમારી તો એક જ અરજી છે મારા રાજુભાઈને કે આત્માને સોનતી આલજે. અમારા ફેર જન્મ લખતો ગોઠવા જેવું ગોમ લખજે વણઝારિયા જેવો વાહ લખજે. અરર કે તું જન્મ લખતો આવા કુટુંબ કબીલામાં લખજે આવા મોમાં મુહાળ લખજે લ્યા. કુદરત હોબળ ન કે મોત મળ્યું એ તો નસીબની વાતો હતી પણ મોત મળ્યા પછી લોકોના દિલમાં જીવતા રહેવું એ તો રાજુભાઈ કર્મની વાતો હતી લ્યા. રોમ મારી એક જ અરજી છે કે કોઈના ઘરનું દુઃખ આલ તો નેની ઉંમરમાં કોઈનું અરર મરણ ના થાય. નેની ઉંમરમાં કોઈનો છોકરો રજળી ના પણ કોઈનું ઘર ચાલતું હોયનું ઘર રજળી ના પણ એવું ના કરતો લ્યા. કે
રણમો રાજુભાઈના દાદા કે પ્રતાપજીના રાજુભાઈના જેણા મોટા ઓરતા આવલ્યા કુદરત મારા રાજુભાઈની આત્માને સોનતી આલજે ના